આયોજક રામદેવ મિર્ચ પાવડર. Vibrant Gujarat, where life is a celebration. નમસ્કાર, સ્વાગત છે 5 સ્ટાર તડકામાં અને હું છું અદિતિ. મિત્રો, આજે ફરી સમય થઈ ગયો છે અવનવી વાનગીઓના સ્વાદની દુનિયામાં જવાનો અને તે વાનગીઓના સ્વાદને માણવાનો. તો ચલો રાહ શેની જોવાની, તે વાનગીઓને શીખવા માટે થઈ જાવ તૈયાર. બેનીરી વાનગીઓ લઈને આજે 5 સ્ટાર તડકામાં આવી રહ્યા છે મીરા ભટ્ટ. મીરાબેન, સ્વાગત છે અમારા શોમાં. થેન્ક યુ. શું બનાવશો આજે? અળવીની ગાંઠનું શાક. અચ્છા, તો આ શાક માટેની સામગ્રી કઈ છે? અળવીની ગાંઠ, પછી આજે મેં બનાવ્યું છે તે ગ્રેવી બનાવી છે ટામેટા, ડુંગળી, આદુ અને લસણમાંથી, મરચું, હળદર, ગરમ મસાલો, થોડું પીસેલું લસણ અને ગાર્નિશિંગ માટે કોથમીર, નાળિયેરનું છીણ, કાજુ દ્રાક્ષ અને લીલું લસણ અને તળવા માટે તેલ. તો ચલો શરૂઆત કરીએ. ચોક્કસ. તો આપણે પહેલાં તેલ ગરમ કરવા મૂકી દઈશું, કારણ કે સૌથી પહેલાં તળવાનું આવે છે. અચ્છા. તેલ ગરમ થાય ત્યાં સુધી આ બાફેલી અળવી છે જે છાલ ઉતારીને મેં તૈયાર રાખી છે, અચ્છા, એને થોડું પ્રેસ કરી દેવાની છે. બરાબર. એટલે ઠેઠ અંદર સુધી તળાઈ જાય. બાફીને રાખી છે તમે? બાફીને રાખી છે. અળવીની ગાંઠને બફાતા થોડી વાર લાગે છે? ના ના ના, જેવી રીતે બટેટા બફાય છે એટલી જ વારમાં એ બફાઈ જાય છે, પણ બહુ વધારે પડતી બફાઈ ના જાય, કારણ કે આપણે એને પછી ફ્રાય કરવાની છે. અચ્છા. એટલે તો અળવીની ગાંઠનો ઉપયોગ કરીને અત્યારે તો સબ્જી બનશે, તો આ સિવાય બીજી કઈ કઈ વસ્તુ બની શકે છે અળવીના ગાંઠની? અળવીના આપણે જે પાન હોય છે એના તો પત્તરવેલિયા, પછી એના સમોસા, એ બધું તો આપણે પાનમાંથી બનાવીએ છીએ. પછી આનું ફરાળી શાક પણ બને, સુરણનું શાક બને એ રીતે. આ થોડું ગ્રેવીસ વાળું પંજાબી સ્ટાઇલનું શાક છે. બરાબર. અને ડાયરેક્ટ તળી જ લેવાની છે આવી રીતે પ્રેસ કરી? હા, પ્રેસ કરીને સીધી તળી લેવાની છે. એટલે જે અંદર સુધી થોડી આપણે બાફતા વખતે થોડી જે અંદર પેલું રહ્યું હોય અને થોડી ક્રિસ્પી લાગે, પેલું ચીકાસ એની જે હોય ને એ તળવાથી થોડી ઓછી થઈ જાય. બરાબર. તેલ આવી ગયું છે થોડી થોડી. થોડા ધીમા ગેસ એને તળવાની છે, એટલે બહારથી પેલી તળ થઈ જાય, ઠેઠ અંદર સુધી એક સરખી રીતે તળાય. બરાબર. તો અળવીનો ટેસ્ટ પણ બાકી કંદમૂળની જેમ બ્લેન્ડ જ હોય છે? હા. આવી રીતે બ્રાઉન કલરનું? હા, બ્રાઉન કલરની તળી લેવાની છે, એટલે એની જે ચીકાસ હોય છે એ પણ જતી રહે હાથમાંથી અને થોડી ક્રિસ્પી થઈ જાય ગ્રેવીમાં. થોડી મોટી અળવી હોય કોઈ તો એના 2 પીસ કરી લેવા, એટલે બરાબર દબાવતા થોડું. ગ્રેવી વાળું શાક આપણે તૈયાર કરવાનું છે, પંજાબી શાક, પંજાબી સ્ટાઇલનું થશે. ટેસ્ટ એ રીતનું આવશે આપણું. તો આમાં અળવી સિવાય આ જ સબ્જીમાં બીજી કઈ વસ્તુનો ઉપયોગ થઈ શકે છે? આમાં અળવી સિવાય આપણે કાચા કેળા પણ લઈ શકીએ, બાફીને. એને પણ આપણે આવી રીતે બાફીને પછી અડધા 3 પીસ કરીને સેમ સ્ટાઇલથી આપણે બનાવી શકીએ. એને પણ ફ્રાય કરી દેવાના? હા, ફ્રાય કરી દેવાના. એને પણ થોડા કચરા રીતે બાફીને લઈ શકાય છે.
થોડી બ્રાઉન કલરની કરવાની છે, એટલે અંદર સુધી એ કાચી ના રહી જાય. બરાબર. થઈ ગઈ છે હવે. હવે થઈ ગઈ છે. હા, આપણી શાક પાટેલી અળવી તૈયાર છે. હવે આપણે બીજા પર ગ્રેવી માટેની તૈયારી હા કરીશું. હવે ગ્રેવી માટેની તૈયારી કરીએ. એના માટે આપણે બાઉલ લઈએ છીએ. થોડું આમાં તેલ વધારે હોય છે પંજાબી સ્ટાઇલનું. બરાબર. એટલે તેલ અને ઘી બંનેનો જોડો ઉપયોગ કરવો તો પણ કરી તો પણ શકાય. થઈ શકે, બટર પણ લઈ શકાય તમારે આમાં. થોડું તેલ આવે પછી આપણે એમાં લસણની આદુની પેસ્ટ છે એ નાખીશું. બરાબર. આ તેલ થોડું આવી ગયું છે. આપણે એમાં લસણ આદુની 1 ચમચી જેટલી એડ કરી. એ થોડી સાંતળી લઈશું. બરોબર. હવે તો જે રેડ ગ્રેવી બનાવતા હોઈએ છે એવી રીતે જ બનાવવાની એવી જ છે. રીતે આપણે બનાવવાની છે. થોડું લીલું લસણ પણ આપણે અચ્છા. નાખીશું. એ થોડું બ્રાઉન કલરનું થાય એટલે આપણે થોડી હળદર પહેલા તેલમાં નાખી દઈશું. એના કારણે અચ્છા. કલર થોડો સરસ આવી જશે. તેલમાં પહેલા આપણે અને પછી તૈયાર આપણે જે ગ્રેવી કરી છે અચ્છા. એના અંદર નાખી કેવી રીતે તૈયાર કરી છે ગ્રેવી? દઈશું. ગ્રેવીમાં આપણે ટામેટાં, ડુંગળી, આદુ, લસણ અને લીલા મરચાં મિક્સરમાં પાણી નાખી અને ક્રશ કર્યા છે. અચ્છા. હું થોડું પાણી લઈ. ઠીક છે થોડી ગ્રેવી. આમાં હવે આપણે થોડું મરચું નાખશું. થોડો ગરમ મસાલો નાખશું અંદર. અને મીઠું થોડું નાખશું આપણે. થોડું આમાં હજી પાણી એડ કરશું. મસાલો થોડો પાકી જાય. અચ્છા. અને થોડું પેલું રહે એટલા માટે. બરાબર. આમાં ટમેટાના કારણે ખટાશ લાગતી હોય છે અને જનરલી આપણા ગુજરાતી લોકોને થોડું ગળ પણ ભાવતું જ હોય છે, એટલે આમાં થોડી ખાંડ પણ આપણે કરી શકાય એડ કરશું. હા, થોડી. આમ તો પંજાબી શાક આમ ગુજરાતીઓને તો પસંદ હોય છે, પણ પંજાબી શાકમાં ઘણા લોકો નાખતા નથી હોતા. પસંદ નથી હોતા, પણ ઘણાને એવું લાગે છે કે ભાઈ આપણે આપણા ટેસ્ટનું તો તમે અંદર એડ કરી શકો. અચ્છા. આ હમણાં પાકી જશે ગ્રેવી ત્યારે એમાંથી તેલ બહાર આવી જશે. આમ બરાબર. આમાં આપણે થોડું મીઠું પણ એડ કરી દઈશું. અચ્છા. ગ્રેવીના ભાગનું અને થોડું અળવીના ભાગનું. અચ્છા, એટલે બાફતી વખતે અળવીમાં અળવીમાં નથી નાખ્યું, પ્લેન છે. એટલે આમાં શું થશે કે અળવી આમાં જ તે થોડી પાછી આપણે ચડાવશું એટલે એનો જે સ્વાદ છે એ બધો અળવીમાં અંદર મિક્સ થઈ જાય. એટલે જ આપણે આમાં થોડું પાણી નાખ્યું છે. અચ્છા. થોડું ઓઇલ બહાર આવે પછી આપણે એમાં આપણી આ ફ્રાય કરેલી અળવી છે તે અંદર નાખી દઈશું. આમાં થોડી ખાંડ નાખવાથી ટેસ્ટ સારો લાગશે, કારણ કે ટામેટાની ખટાશ હોય છે જોડે. અત્યારે તો આપણે મેઇન ઇન્ગ્રેડિયન્ટ તરીકે અળવી જ લીધી છે, જે ફ્રાય કરેલી એડ કરવાની છે. અને જોડે કોમ્બિનેશનમાં કોઈ વધુ એક એડ કરવું હોય, વધુ એક ઇન્ગ્રેડિયન્ટ એડ કરવું હોય તો કયું કોમ્બિનેશનમાં સારું લાગશે? તો મને લાગે છે કે કદાચ આપણે ગાજર કે કંઈ અંદર રાખીએ તો વધારે સારું લાગશે. અથવા આની સાથે પછી ફ્રાય કરેલું પનીર પણ તમે તો પણ. હવે આમાં એને આપણે 5-7 મિનિટ અંદર પાકવા દઈશું, એટલે અળવીમાં ઠેઠ અંદર સુધી આ મસાલા. બરાબર. તૈયાર છે આપણું આ અળવીની ગાંઠનું શાક. હવે આપણે એને ફરી બાઉલમાં કાઢી લઈશું. અચ્છા.
થોડી કોથમીર ને એનાથી. કોપરાની છીણથી કોપરાનું છીણ થોડું. અને થોડા કાજુ મૂકી દઈશું. અચ્છા. અદિતિ, તૈયાર છે આપણી અળવીની ગાંઠનું શાક. ફ્રેન્ડ્સ, આ અળવીની ગાંઠનું શાક તો તૈયાર છે. એક અલગ વાનગી છે અને સાથે બનાવવામાં પણ સરળ છે. જો ઘરે બનાવવા માંગતા હોય તો રીત ચોક્કસથી લખાવીશ, પણ તે પહેલા સમય છે બ્રેકનો, તો લઈ લઈએ એક બ્રેક. अब सीजन फ्रेश रामदेव मिर्च पाउडर के 500 ग्राम पैक में 75 ग्राम एक्स्ट्रा यानी 12 रुपए की बचत. Vibrant Gujarat. This January, get into the fun loop and get kite connected. Participate in the grand spectacle of International Kite Festival. Let your joy soar and enthusiasm go sky high. फरफराती फरफराती लहराती इतराती वेलकम टू वाइब्रेंट गुजरात. उड़ती जाती. Vibrant Gujarat, where life is a celebration. નવી ચોકોલીબે. આમાં છે ચોકલેટ હાઉસફુલ. ચોકોલીબે ઇક્લેર્સની બિગ બોસ. होम शॉप 18, इंडिया's first 24-hour शॉपिंग चैनल, लाया है खास आप TV9 गुजराती व्यूअर्स के लिए आपके हर जरूरत के ब्रांडेड प्रोडक्ट्स, बेस्ट प्राइसेस, पूरी जानकारी और लाइव डेमोस के साथ. होम शॉप 18 with absolute value for money and the best deals in the country. तो पूरे भरोसे के साथ घर बैठे ही शॉपिंग कीजिए हर शाम 5:30 बजे TV9 गुजराती पर. રમજા દર રવિવારે રાત્રે 9:30 વાગે TV9 પર. જ્યાં છે રફતાર અને વિકાસનો ટ્રાફિક, જ્યાં પ્રગતિ માટે નથી કોઈ સ્પીડ બ્રેકર, ગાંધી વિચારના મૂળિયા અને ગરવી ગુજરાતની પરંપરા, દોડતું ભાગતું શહેર એટલે અમદાવાદ. જુઓ અમદાવાદ લાઈવ રાત્રે 10:30 વાગે અને સવારે 6:30 વાગે. ક્રાઇમ ઝોન દરરોજ બપોરે 1:30 વાગે અને રાત્રે 11 વાગે. વેલકમ બેક. ફ્રેન્ડ્સ, જો તમારે અળવીની ગાંઠનું શાક ઘરે બનાવવું હોય તો નોટ કરી લો તેની રીત. અળવીની ગાંઠ જરૂર મુજબ: લીલું લસણ 2 ચમચી, ટામેટાની ગ્રેવી 1 બાઉલ, ડુંગળીની ગ્રેવી 1 બાઉલ, આદુની પેસ્ટ જરૂર મુજબ, લસણની પેસ્ટ જરૂર મુજબ, લીલા મરચાની પેસ્ટ સ્વાદ અનુસાર, ખાંડ 1 ચમચી, હળદર 1 ચમચી, મીઠું સ્વાદ અનુસાર, મરચું પાવડર 3 ચમચી, ગરમ મસાલા પાવડર 1 ચમચી, તેલ જરૂર મુજબ, પાણી જરૂર મુજબ. ગાર્નિશિંગ માટે કાજુ, કોથમીર અને કોપરાનું છીણ. અળવીની ગાંઠનું શાક બનાવવા માટે સૌપ્રથમ કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકો. હવે બાફેલી અળવીની ગાંઠને પ્રેસ કરીને બાઉલમાં લઈ લો. તેને ગરમ તેલમાં તળી લો. તે સહેજ ગોલ્ડન બ્રાઉન રંગની થાય એટલે બાઉલમાં લઈ લો. ત્યાર પછી કઢાઈમાં તેલ, આદુ લસણની પેસ્ટ, લીલું લસણ, હળદર,
ટામેટા ડુંગળી આદુ લસણ લીલા મરચાંની ગ્રેવી, મરચું પાવડર, ગરમ મસાલા પાવડર, જરૂર મુજબ પાણી, મીઠું અને ખાંડ ઉમેરી મિક્સ કરી લો. હવે તેમાં તળેલી અળવીની ગાંઠને ઉમેરીને મિક્સ કરી લો. ત્યાર પછી તૈયાર શાકને સર્વિંગ બાઉલમાં લઈ લો. તેને કોથમીર, કોપરાનું છીણ અને કાજુ વડે ગાર્નિશ કરો. તો આ તૈયાર છે અળવીની ગાંઠનું શાક. મીરાબેન, કઈ શાકની બીજી વાનગી? આજની આપણી બીજી વાનગી છે પૌવાના વડા. અચ્છા, તો પૌવાના વડા માટેની સામગ્રી કઈ છે? બાફેલા બટેટા, પલાળેલા પૌવા, કોથમીર, દાડમના દાણા, લીંબુનો રસ, મીઠું, લાલ દ્રાક્ષ, ગરમ મસાલો, આદુ મરચાંની પેસ્ટ, તલ અને ખાંડ. અને તળવા માટે તેલ જોશે આપણને. અચ્છા, તો કરીએ શરૂઆત હવે. આપણે મસાલો ભેગો કરીએ પહેલા તેલ ગરમ કરવા મૂકી દઈશું. અચ્છા, તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે મસાલો કરી નાખીએ. અચ્છા. પલાળેલા પૌવા છે? પલાળેલા પૌવા છે. અડધો કલાક પહેલા આપણે પલાળી રાખ્યા છે. બરાબર. એટલે થોડા સોફ્ટ થઈ જાય. બટેટું બાફેલું બટાકું એડ કર્યું તમે? બાફેલું બટેટું, એમાં થોડા 2 ચમચી દાડમના દાણા. અચ્છા. થોડું મીઠું, થોડી લાલ દ્રાક્ષ નાખશું. આમાં એક લાલ દ્રાક્ષનો અલગ જ ટેસ્ટ આવતો હોય છે. અચ્છા. થોડો ગરમ મસાલો, અડધી ચમચી ખાંડ એડ કરી. અડધી ચમચી ખાંડ, થોડી આદુ મરચાંની પેસ્ટ તીખાસ માટે. બરાબર. અડધી ચમચી જેટલા તલ અને અડધી ચમચી જેટલું, પોણી ચમચી જેટલો લીંબુનો રસ. હવે આપણે આ બધું મિક્સ કરી દઈશું. બરાબર છે. મેશ કરી સરસ રીતે. આમ તો કહી શકાય આને બટેકા પૌવાનું જ ન્યૂ વર્ઝન છે. બાઇન્ડિંગ માટે તમે બટેકાનો ઉપયોગ કરે છે, એટલે અન્ય કોઈ લોટનો ઉપયોગ કરવાનો? ના ના, લોટનો ઉપયોગ નથી કરવાનો. આમાં આપણે થોડી કોથમીર રહી ગઈ છે એડ. અચ્છા. ઇન્સ્ટન્ટ વાનગી પણ કહી શકાય. હા, તરત બનાવી શકાય. અત્યારે તમે વડા તૈયાર કરશો, પણ આમાંથી પેટીસ પણ ઘણા લોકો બનાવતા હોય છે. હા, એ પેટીસ માટે બનાવીને પેલું એ સેલો ફ્રાય કરીને લસણની ચટણી સાથે, રગડા સાથે ઘણા લોકો કરતા હોય છે. આમાંથી આપણે થોડા મીડિયમ સાઇઝના બરાબર વડા બનાવી લઈશું. અચ્છા. થોડા એને છે ને બહાર દઈને કરવાના છે, કારણ કે આપણે કઈ લોટ નથી લેતા. એટલે તળતી વખતે છૂટું ના પડી જાય, એટલે થોડા. હા, બરાબર. આપણું તેલ આવી ગયું છે ત્યાં સુધીમાં. તો મીરાબેન, તમે વડા બનાવતા જાઓ અને સાથે સાથે તમારા શોખ વિશે પણ અમને જણાવતા જાઓ. રાંધવાનો મને શોખ છે, એની સાથે મને વાંચવાનો બહુ શોખ છે. અચ્છા, વાંચન પણ છે તમારું? વાંચવાનો અને ફરવાનો પણ મને બહુ શોખ છે. બરાબર છે. લગભગ હું આખું ભારત ફરી ચૂકી છું. આમાં આપણે એને વારે વારે હલાવવાનું નથી, કારણ કે તૂટી જવાનું પેલું રહે છે નહીંતર. બરાબર. થોડું એમ થાય કે હવે તળાયું છે, પછી આપણે હળવા હાથે થોડું ફેરવશું. બરાબર.
હીરાબેન, તમે કહેતા હતા કે તમને વાંચવાનો શોખ છે, તો શું વાંચવું ગમે તમને? આમ તો મને ગુજરાતી નવલકથાઓ પણ બહુ વાંચવી ગમે છે. એ સિવાય ચિત્રલેખા ને એ પણ મારું ઘણું બધું ફેવરિટ છે. પછી થોડું મારા હસબન્ડને સ્પિરિચ્યુઅલ બસ પુસ્તકો છે એમની પાસે, એ પણ વાંચ્યા છે થોડા, બહુ નહીં એ. વચ્ચે વચ્ચે હલાવવાનું નથી આપતું? ના ના, એને આપણને એવું થાય કે પેલું થયું છે ત્યારે થોડું ધીમા હાથે એની સાઈડ આપણે બદલી નાખશું એટલે. સ્લો ફ્લેમ પર જ એને ચડવા દેવાના છે? હા, પણ જ્યારે આપણે નાખીએ ત્યારે તેલ થોડું બરોબર આવી ગયેલું હોવું જોઈએ. જો તેલ નહીં આવ્યું હોય તો ફાટી જવાનું પેલું રહે છે, તો શક્યતા. હજુ વધારે બ્રાઉન કરવાના છે? થોડા બ્રાઉન. હવે આપણા થઈ ગયા છે. ગેસ બંધ કરી દઈશું આપણે. અદિતિ, તૈયાર છે આપણા પૌવાના વડા. ફ્રેન્ડ્સ, આ પૌવાના વડા તો તૈયાર થઈ ગયા છે. રીત લખવા માટે પણ તમે તૈયાર રહેજો, પણ અત્યારે તો સમય છે બ્રેકનો, તો લઈ લઈએ એક બ્રેક. अब सीजन फ्रेश रामदेव मिर्च पाउडर के 500 ग्राम पैक में 75 ग्राम एक्स्ट्रा, यानी 12 रुपए की बचत। પ્રસ્તુત છે ICICIdirect.com નું પાવર પેક ટ્રેડિંગ ટર્મિનલ ટ્રેડ રેસર. ICICIdirect.com નું ટ્રેડ રેસર હવે પાવર પેક ટ્રેડિંગ માટે તૈયાર થઈ જાઓ. ICICIdirect.com. વધુ વિગતો માટે SMS કરો સ્પીડ 56767666 પર. होम शॉप 18 लाया है 2-line कॉम्बिनेशन पर्ल वॉच बाय मयूर पर्ल्स. ट्रिपल ए क्वालिटी फ्रेश वाटर पर्ल से बनी इस खूबसूरत ज्वेलरी वॉच में यूज किए गए हैं व्हाइट क्यूबिक जिरकोनिया स्टोन्स विद ग्रे, व्हाइट एंड पीच कलर्ड पर्ल्स. साथ ही इसके बेस मेटल को बनाया गया है गोल्ड प्लेटेड एलॉय से. इस खूबसूरत 2-line कॉम्बिनेशन पर्ल वॉच को अपने लिए या अपनों को गिफ्ट करने के लिए अभी ऑर्डर कीजिए जस्ट फॉर 999 रुपीज ओनली. कॉल नाउ. ક્રાઇમ ઝોન દરરોજ બપોરે 1:30 વાગે અને રાત્રે 11 વાગે. જ્યાં છે રફતાર અને વિકાસનો ટ્રાફિક, જ્યાં પ્રગતિ માટે નથી કોઈ સ્પીડ બ્રેકર. ગાંધી વિચારના મૂળિયા અને ગરવી ગુજરાતની પરંપરા. દોડતું ભાગતું શહેર એટલે અમદાવાદ. જુઓ અમદાવાદ લાઈવ રાત્રે 10:30 વાગે અને સવારે 6:30 વાગે. દર રવિવારે રાત્રે 9:30 વાગે TV9 પર. વેલકમ બેક. ફ્રેન્ડ્સ, પૌવાના વડા જો તમારે ઘરે બનાવવા હોય તો ફટાફટ નોંધી લો તેની રીત. પૌવા 1 બાઉલ, બટાકા 2 નંગ, તલ 1 ચમચી, ખાંડ 1 ચમચી, કોથમીર 1 ચમચી, કાજુ દ્રાક્ષ 2 ચમચી, લીંબુનો રસ 1 ચમચી, દાડમના દાણા 2 ચમચી, આદુ મરચાની પેસ્ટ 1 ચમચી,
મીઠું, સ્વાદ અનુસાર ગરમ મસાલા પાવડર 1 ચમચી, તેલ જરૂર મુજબ, પાણી જરૂર મુજબ. પૌવાના વડા બનાવવા માટે સૌપ્રથમ કઢાઈમાં તેલ ગરમ થવા મૂકો. ત્યાર પછી એક બાઉલમાં પલાળેલા પૌવા, બાફેલા બટેકા, મીઠું, દાડમના દાણા, કાજુ દ્રાક્ષ, ગરમ મસાલા પાવડર, ખાંડ, આદુ મરચાંની પેસ્ટ, તલ અને લીંબુનો રસ ઉમેરો. તેને બરાબર મિક્સ કરી લો. હવે તેમાં કોથમીર ઉમેરીને બરાબર મિક્સ કરી દો. ત્યારબાદ તૈયાર મિશ્રણના બોલ્સ બનાવીને ડીશમાં લઈ લો. બોલ્સને ગરમ તેલમાં તળી લો. બોલ્સ ગોલ્ડન બ્રાઉન રંગના થાય એટલે ડિશમાં લઈ લો. હવે બોલ્સને ગાર્નિશ કરેલ ડિશમાં સર્વ કરો. તો આ તૈયાર છે પૌવાના વડા. જો તમારે પણ લેવો હોય અમારા શોમાં ભાગ તો નોંધી લો અમારું સરનામું. 5 સ્ટાર તડકા, TV9 હાઉસ, 132 ફીટ રિંગ રોડ, જીવરાજ પાર્ક, અમદાવાદ 380051. મેલ એડ્રેસ છે tadka@tv9.net. SMS કરી શકો છો તડકા સ્પેસ તમારું નામ સ્પેસ તમારા શહેરનું નામ અને મોકલી આપો 56000659 પર. ફ્રેન્ડ્સ, રોજની જેમ આજે પણ તમને કંઈક નવું શીખવા મળી ગયું. અરે 5 સ્ટાર તડકા જોશો તો રોજ નવું શીખતા રહેશો. પણ અત્યારે મને રજા આપો. આવતીકાલે ફરી મળીશું આવી જ બે અનોખી વાનગીઓની સાથે. ત્યાં સુધી આવજો.